આપણા બધા જ ગુજરાતીઓના ઘરોમાં ઊંધિયું તો બનતું જ હોય, અને એમાંય ઉત્તરાયણ આવે એટલે તો પાક્કું. પણ જ્યારે ઊંધિયું કરવું હોય ને તો એકવાર તો એવો વિચાર આવે કે આ વસ્તુ બનાવવામાં તો બહુ વાર લાગશે. પણ આજે આપણે એકદમ ટેસ્ટી એવો મસાલો બનાવીને આ ઊંધિયું કુકરમાં જ ફટાફટ બનાવી લઈએ. અને હા, આ મસાલો પણ આપણે થોડો અલગ રીતે જ બનાવશું. અને વળી ઊંધિયામાં એડ કરવા માટેના એકદમ સ્વાદિષ્ટ એવા મુઠિયા પણ બનાવી લેશું. તો સૌથી પહેલાં તો આપણે મુઠિયા બનાવવા માટેનો લોટ જ બાંધી લઈએ. તો અહીંયા 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી મેથી લઈ લીધી છે. હવે મુઠિયાનો લોટ બાંધવા માટે અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને આ ઘઉંનો લોટ આપણે જે રોટલીનો હોય ને એ જ લઈ લીધો છે. હાલ તો કેવું કે ભાખરીનો લોટ હાજરમાં નથી, તો એટલા માટે અહીંયા 2 કપ જેટલો રોટલીનો જ લોટ લઈ લીધો. પણ આગળ આપણે થોડો રવો ઉમેરી દઈશું, જેથી કરી મુઠિયા એકદમ ક્રિસ્પી એવા બનશે. હવે 2 કપ જેટલા ઘઉંના લોટની સામે 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ અને 5 થી 6 ચમચી જેટલો રવો ઉમેરી દઈશ. હવે આ લોટમાં આપણે જે મેથી લીધી હતી ઝીણી સમારેલી, એને એકદમ સારી રીતે ધોઈને ઉમેરી દઈશું. એટલે કે મેથીનું પ્રમાણ તો આપણે અહીંયા વ્યવસ્થિત જ એડ કર્યું, અને સાથે સાથે આપણે ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, ત્યારબાદ તીખાસ મુજબ લાલ મરચું પાવડર. તો અહીંયા તો મેં કાશ્મીરી મરચું લીધું છે, તો એટલા માટે આવી રીતે 2 ચમચી જેટલું ઉમેરી દીધું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, તો એ પણ થોડું વ્યવસ્થિત જ ઉમેરવાનું. સાથે થોડી હિંગ. અને આ મુઠિયા તો થોડા ગળપણ અને ખટાસવાળા હોય ને તો જ મજા આવે, તો એટલા માટે અહીંયા 3 ચમચી જેટલી હું ખાંડ ઉમેરી દઈશ. ખટાશ માટે 2 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો, પણ લીંબુના રસની જગ્યાએ તમારે જો થોડું દહીં ઉમેરવું હોય તો પણ ચાલશે. અને મુઠિયામાં તો થોડા તલ ઉમેરીને તો એકદમ વધારે સ્વાદિષ્ટ લાગે. વળી સાથે થોડો એવો અજમો. હવે આ મુઠિયામાં તો આપણે સોડા નથી ઉમેરવાના, પણ આવી રીતે વ્યવસ્થિત એવું તેલ ઉમેરી દેશું ને તો મુઠિયા આપણા એકદમ પોચા એવા જ બનશે. તો આટલા લોટ મુજબથી અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું તેલ તો ઉમેરી દીધું. હવે આ મુઠિયાના લોટને તો કંઈ આપણે વધારે પડતો ઢીલો નથી થવા દેવાનો, તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેશું. હવે આ મુઠિયાના લોટને તો નહીં વધારે પડતો કઠણ કે નહીં વધારે પડતો સોફ્ટ, એ રીતે જ બાંધવાનો. એટલે કે આ રીતનો લોટ હશે ને તો સોડા વગર પણ મુઠિયા એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા જ બનશે. તો લોટ આપણો બંધાઈ ગયો છે, તો હવે આપણે તેને ફટાફટ મુઠિયા વાળી લઈએ. હવે અહીંયા તો કેવું કે આ જ કામમાં ટાઈમ લાગે, એટલે કે મુઠિયા વાળવામાં અને તળવામાં જ ટાઈમ લાગે. પણ જ્યારે આપણે ઊંધિયું બનાવવું હોય ને તો એને આગલે દિવસે પણ આ રીતે મુઠિયા વાળીને રાખી શકો, જેથી કરી આપણું કામ એકદમ સહેલું થઈ જાય. અને વળી આ મુઠિયા તો ચા જોડે પણ એકદમ સરસ લાગશે. તો હવે આ મુઠિયાને તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું. અને હા, આમાં પણ થોડું ધ્યાન રાખવાનું કે મુઠિયા તળતી વખતે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ ન હોવી જોઈએ. અને વળી ખાલી તળતી વખતે જ નહીં, પણ જ્યારે આપણે તેલમાં મુઠિયા ઉમેરીને ત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની. અને હવે જ્યારે તેલમાં મુઠિયા ઉમેરાઈ ગયા ને પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની, કેમ કે બહુ હાઈ ફ્લેમ ને તો ઉપરથી તો એકદમ બ્રાઉન થઈ જશે, પણ અંદરથી કાચા લાગશે. તો બસ એકદમ આ રીતના બ્રાઉનિશ જેવા થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના. તો બસ વારાફરતી આવી રીતે મેં બધા જ મુઠિયા તળી લીધા. તો એકદમ ટેસ્ટી અને ઉપરથી એકદમ ક્રિસ્પી, વળી અંદરથી સોફ્ટ એવા મુઠિયા આપણા બનીને તૈયાર છે. તો નેક્સ્ટ આપણે ઊંધિયા માટેનો એકદમ ટેસ્ટી અને ફટાફટ એવો મસાલો બનાવી લઈએ. હવે આ વસ્તુ તો આપણને બધાને ખબર છે કે મસાલો બનાવવા માટેનો એક બેઝ એટલે કે શેકેલા સિંગદાણા, થોડા તલ અને ગાંઠિયા લઈ લીધા છે. હવે અહીંયા તો ગાંઠિયાની જગ્યાએ જો થોડો ચેવડો પડ્યો હોય કે સેવ પડી હોય અને એવું કંઈ હાજરમાં ના હોય ને તો શેકેલો ચણાનો લોટ પણ લઈ લેવાનો. તો બસ આ રીતે થોડું અધકચું દળાયેલું હોય ને એ રીતે જ રાખવાનું. અને હવે તેને એક બાઉલમાં લઈ લેશું. હવે આ મસાલાને એકદમ વધારે ટેસ્ટી કરવા માટે થોડું આપણે અલગ કરશું. તો મસાલામાં તો કેવું કે આદુ મરચાં ઉમેરતા હોય, વળી જો લસણ ખાતા હોય તો એ પણ આપણે એડ કરતા હોય, પણ અહીંયા આપણે થોડું અલગ એટલે કે આદુ મરચાંની સાથે લીલા તુવેરા ઉમેરશું.
તો આ રીતે લીલા તુવેરા ઉમેરવાથી એકદમ ટેસ્ટી અને મીઠાશવાળો મસાલો આપણો તૈયાર થશે. અને હવે આ મસાલામાં સ્વાદ મુજબ મીઠું, ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ. હવે ખાંડનું પ્રમાણ તો કેવું કે આપણા સ્વાદ મુજબ વત્તા ઓછા ઉમેરવું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, પણ એ પણ અહીંયા વ્યવસ્થિત જ ઉમેરવાનો. 2 મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર, તો એ તો આપણા તીખાસ મુજબ. ત્યારબાદ થોડી હળદર, ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર, તો એનું પ્રમાણ પણ થોડું વધારે જ એડ કરશું. તો બસ અહીંયા તો આપણો મસાલો તૈયાર છે. પણ આ મસાલામાં હજી મને થોડું મીઠું ઓછું લાગે છે તો ઉમેરી દઈશ. અને આ મસાલાને થોડો ટેસ્ટ કરી જ લેવાનો, કેમ કે બધા જ શાકમાં લેયર તરીકે આ જ મસાલાને આપણે ઉમેરવાનો છે. તો બસ અહીંયા તો એકદમ સરસ લીલવાની મીઠાશવાળો અને ખૂબ જ ટેસ્ટી એવો મસાલો તૈયાર છે. તો અહીંયા તો મેં બધા જ દાણાનું માપ સરખું રાખ્યું. તો તેમાં વટાણા, તુવેરા, લીલા ચણા એટલે કે પોપટા અને વાલોર પાપડીના દાણા લઈ લીધા છે. હવે આમાં તો કેવું કે શાકભાજી કેટલા અને કયા ઉમેરવાને એ તો બધું આપણી ઉપર આધારિત છે. તો થોડા લીલા શાકભાજી અને આ રીતે થોડા કંદ એટલે કે બટેકા, રતાળુ અને શક્કરિયા લઈ લીધા છે. અને ઊંધિયું તો રીંગણ વગર અધૂરું, તો થોડા લાલ મરચાં અને રીંગણ લઈ લીધા છે. તો આ રીંગણ અને મરચાંને તો કેવું કે આપણે કટકા નથી કરવાના. મસાલો જે બનાવ્યો છે ને એ જ આપણે તેમાં ભરી લેશું. તો અહીંયા તો એકદમ તાજા એવા રીંગણ છે ને, તો બસ ખાલી આવી રીતે વચ્ચે જ કટ કરીશ, કેમ કે બીજું બધું શાક ચડે ને એમાં તો આ રીંગણ એકદમ સરસ જલ્દીથી ચડી જવાના છે. અને હા, અહીંયા તો હું તમને જરૂરથી કહીશ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર. અહીંયા તો ખાલી રીંગણ અને મરચાંમાં મસાલો ભર્યો, પણ જો નાની નાની બટેકીઓ હોય અને એમાં મસાલો ભર્યો હોય ને તો પણ એકદમ ટેસ્ટી એવો જ લાગશે. પણ આ બધું તો કેવું કે જેવો આપણો ટાઈમ, સમય જેવો હોય ને એ મુજબ કામ થાય. આમ તો જો તમને ખરેખર કહું ને તો બધા જ શાકભાજી જે તળીને બનાવેલું ઊંધિયું હોય ને એ તો એકદમ ટેસ્ટી એવું લાગે, પણ સ્વાભાવિક છે કે એ બનાવવામાં થોડો વધારે સમય લાગે. પણ એમ છતાંય એ વિડીયોની લિંક મેં આમાં શેર કરી છે, જરૂરથી જોજો. હવે કુકરમાં થોડું વ્યવસ્થિત એવું તેલ. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો વઘારમાં થોડી રાઈ ફૂટે એટલે થોડું જીરું, અને ત્યારબાદ થોડો એવો અજમો, સાથે હિંગ. અને ગરમ મસાલામાં તો બહુ વધારે પડતા નહીં. એક નાનો તજનો ટુકડો, એક બાદિયા અને 1-2 નંગ જેટલા લવિંગ, સાથે 2 સૂકા લાલ મરચાં અને તમાલપત્ર. અને હવે હીટને એકદમ લો કરી દીધી. અને ત્યારબાદ આપણે તેમાં બટેકા ઉમેરી દઈશું. અને બટેકાની સાથે સાથે શક્કરિયા પણ એડ કરી દઈએ. તો કેવું કે જ્યારે આપણે મસાલો બનાવ્યો ને ત્યારે ઓલમોસ્ટ હવે જ બધા આપણે તેમાં ઉમેરી દીધા, પણ એમ છતાંય થોડી હળદર અને થોડું મીઠું ઉમેરી દઈશું આમાં. હવે એક લેયર આપણે જે મસાલો બનાવેલો હતો ને એનું કરી દઈશ, અને સાથે આપણે જે બીજા લીલા શાકભાજીઓ લીધા હતા ને એ ઉમેરી દઈશું. ટૂંકમાં આમાં તો કેવું કે જે શાકભાજીને ચડતા વાર લાગે ને એ સૌથી નીચે, ત્યારબાદ એક પછી એક એનું લેયર કરતા જવાનું. તો હવે આમાં પણ થોડો મસાલો, અને ત્યારબાદ આપણે જે દાણા લીધા હતા એ બધા જ ઉમેરી દઈશું. અને જેવા દાણા ઉમેરાઈ જાય ને પછી રતાળું અને ફરી પાછો મસાલો ઉમેરી દેશું. હવે અહીંયા તો એવો પણ વિચાર આવે કે દાણા બફાશે કે નહીં, પણ બધા જ શાકભાજીઓ એકદમ સરસ બફાઈ જશે. અને એકદમ લાસ્ટમાં આપણે જે ભરેલા મરચાં અને રીંગણ છે એ એડ કરી દઈએ. અને વળી આપણે જે બનાવેલા મૂઠિયા છે ને એ પણ આમાં ઉમેરી દઈશું. બધા એકસાથે નહીં, પણ થોડા ઉમેરી દઈએ, જેથી કરી આ મેથીના મૂઠિયાનો ટેસ્ટ આ બધા શાકભાજી જોડે ભળી જાય. મૂઠિયા તો આપણે અહીંયા બાફવામાં ઉમેર્યા, પણ તે જરાય ભાંગી નહીં જાય, કેમ કે આપણે બાંધતી વખતે રવો ઉમેર્યો છે. હા, થોડા સોફ્ટ થાય એ અલગ વાત છે. તો બસ બહુ વધારે નહીં, આ રીતે 1.5 કપ જેટલું જ પાણી ઉમેરશું. અને કુકરની આપણે 2 થી 3 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દેશું.
તો અહીંયા 2 થી 3 જેટલી વિસલ થઈ ગઈ. તો હવે તેને ખોલીને જોઈ લઈએ. તો એકદમ રસાદાર એવું આપણું આ ઊંધિયું તૈયાર છે. તો બસ થોડું આંબલીનું પાણી અને ઉપરથી થોડો ગરમ મસાલો એડ કરી દઈશ. હવે અહીંયા તો કેવું કે કુકરમાં બનાવેલું ઊંધિયું છે, તો આપણે તેને વધારે પડતું નહીં હલાવીએ, પણ આપણે જે બનાવેલા મૂઠિયા છે ને એ આમાં ઉમેરી દઈશું, જેથી શાકમાં રહેલો થોડો રસો આ મૂઠિયામાં ભળી જાય. તો અહીંયા એકદમ ટેસ્ટી અને રસાદાર એવું આપણું ઊંધિયું તૈયાર છે. હવે આમાં તો કેવું કે દરેકને પોતાના ટેસ્ટ, પણ જરા આ રીતે થોડું રસાદાર એવું ઊંધિયું હોય ને તો પૂરી જોડે ખાવાની ખરેખર મજા આવે.